ઘનશ્યામ રામ મહારાજની જય, કરશન રામ મહારાજની જય, ભગુરામ મહારાજની જય, આવેલ હરિ ગુરુ સંતની જય, જગ્યા ભોમની જય. આજે ગુરુવાર અને આસો મહિનાનો લીંબોડા ગામે ભગુરામ મહારાજના આંગણે ગુરુવાર ઘનશ્યામ રામ મહારાજની સત્ર સાયામાં આનંદ આવતો હોય, સત્સંગ સમાગમ થતો હોય એવા સૂરવીરા નિવાસી કરશન મહારાજ લીંબોડા અને સૂરવીરાની વચ્ચે ભેગા થઈ અને લીંબોડા ગામે આનંદ થતો હોય તો હું કેમ ઊંઘ કેમ આવે? પણ આવો આનંદ આવતો એટલે ઊંઘ આવતી હતી ભાગી જાય. પણ હા, અમારા ઘનશ્યામ મહારાજ એમ કહેતા હતા કે 4 વાગ્યે ઊંઘ ઉડી જાય. દાસ રાયસિંહ સત કે આ તો હલાયા ઉડી જાય. એમ ગુરુ મહારાજ જ્ઞાની મહાપુરુષ 4 વગાડવાનો વાત કરતા હોય છે, પણ કંઈક ઉલટી હોય છે. 4 વાગે ખરા, પણ કંઈક ઉલટા વગાડવાના હોય છે. અને હા, શબ્દ આવે છે પણ એનો હલ ન આવે તો ભાગી જાય. એમ દર ગુરુવાર બેઠક કરવી. શું કરવા? કે જે ઊંઘી જતું હોય, જે સૂઈ જતું હોય એને જગાડવા માટેનો પ્રયત્ન જ્ઞાની મહાપુરુષ. ગગન દીપક પ્રગટ્યો, થયું 14 લોક પ્રકાશ. દાસ તુલસી સત કહે, પદ પારખ્યું અવિનાશ. ગુરુ બિન બંધન ના છૂટે, ગુરુ બિન મોક્ષ ન હોય. દાસ તુલસી સત કહે, ગુરુ શબ્દ બિન મુક્તિ ના હોય. ગુરુનો શબ્દ મળે તો મુક્તિનો રસ્તો મળે છે, એ પાકું રિઝલ્ટ છે. પણ હા, સંતનું શરણ લીધા વગર અનુભવ નથી થતો. સંત શરણમાં મન રાખી, કહું છું આ સાખી. દાસ રાયસંગને ગુરુ તુલસી મળ્યા, મટી ગઈ સર્વે ઝાંખી. જ્ઞાની મહાપુરુષ મળે ને એટલે ઝાંખ્યપણું વહી જાય છે, પ્રકાશ થઈ જાય છે એકદમ, પોતે પોતાનો, કોકનો નહીં. એમ એક પદ નરસિંહ મહેતાનું, જેને કંઈક એવા શબ્દ એમાં લીધા છે કે ઘણ ખરું તો ગાવામાં ને તોલા હલાવવામાં આપણે કાઢી નાખીએ છીએ, પણ ના, એવું નથી. કંઈક એમને આપણને સમજવા માટે શાસ્ત્ર શહેરમાં મૂકેલું છે કે આ શબ્દ પીડ્યા એને સમજવાના છે. અને જ્ઞાની ગુરુ ક્યારે મળે આપણને સમજાય એવા ગુરુ મળે તો જ પાકું થાય, નહીં તો એ બધું એમ જ જાય. હા, અમુક આપણે કહેવીએ કે આમ નામ જાય, આમ નામ જાય, આમ નામ જાય. હા, એ વાત હાચી છે, ખોટી નથી. આમ નામ જ જાય છે. એમ નરસિંહ મહેતા કહેતા હોય કે વૈષ્ણવજન જેણે કહીએ, પીડ પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે. વૈષ્ણવજન તો જેણે કહીએ. એમ જ્ઞાની પુરુષ જેને આપણે ગુરુ કહેતા હોઈએ, જે ગુરુ હોય પૂરણ, એ વૈષ્ણવ જન કહેવાય. મૂળદાસ મહારાજ મહાજન કહેવાય, મહાજન ગાવે મૂળદાસ. એમ જ્ઞાની પુરુષ હોય ને પર દુખે ઉપકાર કરતા હોય છે. કોઈ આપણી જેવા, અમારી જેવા અદ્ભુત ક્યાંક આડાવાળા હાલ્યા જતા હોય, કોઈ દારૂ પીતા હોય, કોઈ જુગાર રમતા હોય, આવા ખેલ ખેલતા હોય, અને એમાં એમનો હાથમાં ખેંચતો હોય, અને કેટલી મહેનત કરી અને એના દુઃખનો ઉપકાર કર્યો હોય, છતાંય જ્ઞાની મહાપુરુષને મનમાં અભિમાન ન હોય, એને વૈષ્ણવજન કહેવાય. કારણ કે 100 શિષ્ય કર્યા હોય, 2 શિષ્ય કર્યા હોય, બધાય તો હરખા ન નીમળે, છતાંય અમુક એમાંથી નીકળી જાય છે. એ બધાયનો
અનુભવ કરી અને તરવા મળી જાય છે. કારણ કે ગુરુ મહારાજ એના માટે એટલી બધી દયા કરતા હોય, એ પીડા દેખીને એની વાંહે પડી ગયા હોય કે આ આવડા રસ્તે જાય છે, લાઈનો પાછો વાળું. કેટલી મહેનત કરતા હોય, કેટલું દુઃખ થતું હોય, કોકની પીડા ભાળે, છતાંય એને માથે ઉપકાર કરે અને એટલું બધું કરે તો એના મનની અંદર જરાય અભિમાન ન હોય. આને મહાપુરુષ કહેવાય, મહાજન આને કહેવાય. કારણ કે આપણને સમજવા નથી આવતું એટલે આપણે ઊંધું હાલ્યું જાય છે, અને સમજવું તો ખરા. સકળ લોકમાં વંદે સૌને, નિંદા ન કરે કેની રે, વાસ કાસ મન નિસર રાખે, ધન જનની તેની રે. એમ સકળ લોકમાં તમને ગુરુ મહારાજ મળ્યા હોય તો તમે ઘણું બધું કળતા હોય, ઘણું બધું તમને અનુભવમાં આવી જતું હોય, એટલે બધે વંદન કરતા હતા. તમે કળો છો એટલે વંદન કરો છો, ન કળતા હોય તો વંદન ના કરો. તો તમે એમ કહો તમે હા તું મને ઓળખેશ. જો આ વસ્તુ ઊભી થાય એ અહમને ટાળેલો હોય છે. એટલે સકળ લોકમાં વંદે સૌને, નિંદા ન કરે કે નહીં. હા, જ્ઞાન પ્રાપ્ત થોડું ઘણું થાય ગુરુ મહારાજનું, એટલે ક્યાંક નિંદા કે એવું હાલતું હોય તો તમને એક પણ ઘડી અહીંયા ગોઠવે નહીં. તરત તમે ઊભા થઈને હાલતા થો કે આમાં આપણે કંઈ લેવા જેવું નથી. જુઓ, આ મહાપુરુષોના શબ્દ છે, આમાં મારું તો કાંઈ નથી. સંતો મહાપુરુષો બોલ્યા છે ને એ શબ્દનો જ આપણે અનુભવ કરવાનો છે. ગુરુ મહારાજે આપણને પારસમણી એ આપી છે કે આ શબ્દ તમે અડાડો એટલે તરત જ તે હોનું બની જશે. ત્યારે આપણને એમ થાય કે ના ના, બને તો છે હોનું, નથી બનતું એવું નહીં. પણ શબ્દનો અનુભવ સદગુરુ મહારાજ એક જ શબ્દ આપ્યો છે, એ શબ્દના આધારે આપણને અનુભવ થાય છે. વાસ કાસ મન નિસર રાખે એમ કીધું છે. તો વાસ કાસ અને મન શની સર છે. એ નાનું એવું નથી, મોટું ઝઘરું છે, વિશાળ. પણ મહારાજના શરણે જ્યાં ત્યારે એને ફેરવી નાખ્યું છે. એવો એ પાકું છે, ફેરવી નાખ્યું છે. કારણ કે પ્યાલા લઈ લીધો પણ ફેરવીને ઉલટું કરીને આપી દીધું છે. નકર તો આપણને નો મેળ આવે ને, નકર તો કેમ ખબર પડે એમ. પ્રમોદજીને પૂછ્યું શેમાં લીધું છે નામ? દાસ તુલસી સત કહે એવું શું છે ઠામ? ઉપદેશ આપ્યો અને પૂછ્યું કે આ શીમાં લીધું? તો અનુભવ છે, આ પછીનો અનુભવ આપણને થાય છે કે કબીર સાખી મોકલે ને સંત કરજો વિચાર, વગર પાણીએ નીપજે દીઠ એક ને ફળ ચાર. તો મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. લક્ષ્ય આપણું મોટું વાસણ હોવું જોઈએ. લક્ષ્ય વાસણ એવું છે કે દેખાતું નથી, પણ એમાં રહે છે, લક્ષ્યમાં રહે છે. એટલે લક્ષ્ય વાસણ છે. નેણે નિરખતા એવી કન્યા ન જાણું કોઈ, દાસ તુલસી સત કહે લીધું પાત્ર સોનાનું છે. સદગુરુ મહારાજનો ઉપદેશ એવો છે કે જે આપણે અમુક એમ કહે છે કે સિંહણનું દૂધ એમ કહેવામાં આવે છે. એ તો કે સારું કંઈક સોનાનું પાત્ર હોય ને તો એમાં રહે, નહીતર તો એ પાત્ર તોડીને પાતાળમાં વયું જાય. વાતે હાચી, વયું જાય ભાઈ. પણ લક્ષ્ય સારું હોય, સોનાનું પાત્ર હોય તો આમાં આ બધી વસ્તુ રહેશે, નકર રહેતી નથી. વણ દીઠે વરને શું વખાણો, કાગની કોટે હંસ બંધાણો. દાસ તુલસી સત્ય આ તો ગુરુ સાને ઓળખાણો. આ ક્યાં આપણને કઈ ખબર છે? આ તો ગુરુ મહારાજે શાન કરી એટલે ઓળખાણો કે આને હંસ કહેવાય. એમ આ મોતીડા વીણી, બીજા તો વીણી ન હોય કે એવું પાકું અનુભવમાં આપ્યું અને આપણને થોડુંક સમજાવવા માંડ્યું. હમણાં લીલાબા બોલ્યા સુરતા હાલી કે સદગુરુના દેશમાં, અને ન્યાજનીને માગ્યું
સુરતા ત્યાં જાય અને માગે તો જ મેળમાં આવે, નકર આવે નહીં. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે પોકાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ.